सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची सबसे ऊंची प्रेम सगाई, सबसे सबसे ऊंची प्रेम सगाई, सबसे सबसे ऊंची प्रेम सगाई। ओ हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे
श्रीमद् भागवतम महापुराण की जय। युग धर्म हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। हाय गौर प्रेमानंदे हरि हरि। सल्या परिवार द्वारा आयोजित શ્રીમદ્ ભાગવતના અંતિમ ચરણમાં અને અંતિમ દિવસે आई हम सब हाथ जोड़कर भगवान गुरु और वैष्णव का स्मरण करते हैं और यही प्रार्थना करते हैं, प्रभु जन्म जन्मांतर तक बस हमारी प्रीति आपके चरण कमल प्रति लगी रहे। ओ भगवते वासुदेवा श्रीमते भक्ति वेदांत स्वामी इति नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादिनी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्णा
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય રામજી. સલિયા પરિવાર દ્વારા આયોજિત અને આ પરિવારના પૂર્વજો દ્વારા અનંત સમયથી આ ચાલી રહેલી આ પરિયોજનાની સફળતા પ્રાપ્તના આ અંતિમ પડાવમાં સમસ્ત પરિવાર કુટુંબજન, આમંત્રિત મહેમાન બધાનું હૃદયથી સ્વાગત અને આભાર. શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા મહોત્સવના આ વિષયને શ્રવણ કરતા કરતા આપણે આ અંતિમ પગલું છે, સપ્તમ દિવસ છે, એમાં પ્રવેશ કર્યો. આપણા શાસ્ત્રમાં વિવાહની પદ્ધતિ પણ સપ્તપદની હોય છે, પણ દેશકાળ સમય પરિસ્થિતિ અનુસાર આ 4 ફેરાની થઈ ગઈ છે. 7 સપ્તપદ, એક 7 સોપાન છે. અને 7 ફેરા પછી જે કન્યા છે એ પત્ની બની જાય છે. અને એનું સર્વસ્વ જીવન સમર્પણ એના પતિ પ્રતિ સમર્પિત થાય છે. એમાં 7 દિવસીય ભાગવત સપ્તાહ પણ એક 7 ફેરા છે. અને 7 ફેરા પછી હું ને તમે પણ ઠાકોરજીને આપણો હાથ આપી દઈએ. એ પ્રભુ, અમારું પાણી ગ્રહણ કરો. આ અનેક જન્મના ભ્રમણનો અંત લાવવા માટે પ્રભુ બસ आपसे यही विनती है, हमारा जीवन ने તમે સ્વીકાર કરો. તમે જ્યાં લઈ જશો ત્યાં અમને પસંદ છે. બસ કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરીએ. અને આ પ્રમાણે આપણે કોઈના થઈ જઈએ છીએ. કોઈના નામનું સિંદૂર પૂરી લઈએ છીએ, મંગળસૂત્ર પહેરી લઈએ છીએ. એમ જ આ 7 દિવસ આપણે એમના નામનું, ભગવાનના નામનું, કૃષ્ણનું નામનું મંગળસૂત્ર પહેરી લઈએ અને માથે તિલક રૂપી સિંદૂર પૂરી લઈએ. અને આ જ ક્રમમાં આપણે ભાગવતના જે જન્મદાત્રી પ્રસંગો છે એને સાંભળતા આવ્યા છે. ગઈકાલે ભગવાન કપિલના અવતારના વિષયમાં શ્રવણ કર્યું. આજ મનુ અને શત્રુપા
એક દીકરીના વિષયમાં સાંભળ્યું, દેવહૂતિ, તો સાથે સાથે એક દીકરાના વિષયમાં પણ સાંભળી લઈએ. મનુ અને શત્રુપાનો એક દીકરો થયો, 2 સંતાન થઈ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને ત્યારે પ્રિયવ્રત ઉત્તાનપાદ શત્રુપા પતે સુતઃ વાસુદેવસ્ય કલયા રક્ષયામ જગતઃ સ્થિતઃ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 સંતાન મનુ અને શત્રુપાને થયા. પ્રિય એટલે સારું, અને વ્રત એટલે કે પ્રતિજ્ઞા. જે પોતાના જીવનમાં કોઈ સારી પ્રતિજ્ઞા લે અને પ્રિય વ્રત કહે છે. અને આજે આપણે પણ કંઈક આ ભાગવતના અંતમાં કંઈક એક વ્રત લેશું. ભગવાનના નામનું જપ લેવાનું એક વ્રત લેશું, એક નાનો સંકલ્પ કરશું. જે સંકલ્પ સ્વયં માટે, સ્વયં પોતાના પરિવાર માટે, અને જે यहाँ પર ઉપસ્થિત નથી એવા આપણા પૂર્વજો માટે પણ આ સંકલ્પ, આ વ્રત બહુ અત્યંત મહત્વપૂર્ણ છે. જેમાં કંઈક સમર્પણ. તો પ્રિય વ્રતનો અર્થ એ થાય છે જેનું વ્રત બહુ પ્રિય હોય, અર્થાત જેને પોતાના જીવનમાં બહુ સારી પ્રતિજ્ઞા લીધી હોય અને પ્રિય વ્રત કહે છે. પણ આપણે વાત કરવી છે ઉત્તાનપાદના દીકરાની. ઉત્તમ, ઉત્તમનો અર્થ થાય છે શ્રેષ્ઠ, ઉપર. પાદ એટલે કે ચરણ. પોતાના કર્મથી સમાજમાં જેના પગ ઉપર હોય એ ઉત્તાનપાદ. પોતાના કાર્યથી આ સંસારમાં રહેવા. ઉપરનો મત અભિમાનની વાત નથી, પણ નિરાસક્તિની વાત છે. ડિટેચમેન્ટ, આસક્તિ રહિત આ સંસારમાં કર્મ કરતા કરતા જે ઉપર ઉઠેલો હોય છે, જે ભગવત તરફ ગતિ કરતો હોય, ઉર્ધ્વ ગતિ, અને ઉત્તાનપાદ કહે છે. ગીતામાં પણ ભગવાન કહે છે, ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા મધ્ય તિષ્ઠન્તિ રાજસા જઘન્ય ગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા. વ્યક્તિની 3 ગતિ છે. કોઈ સત્કર્મ કરે, પુણ્ય કર્મ કરે, તેને ઊંચી ગતિ મળે છે. જેમ કોઈ વ્યક્તિ કેપેબલ હોય, ધનવાન હોય, તો સારા એરિયામાં રહે. મધ્ય તિષ્ઠન્તિ રાજસા, જે રજોગુણી હોય એ વ્યક્તિ મધ્યમાં રહે છે. અને જે જઘન્ય ગુણી વૃત્તિસ્થા, જેના પાપમય કર્મ બહુ છે, આ વ્યક્તિ અધો ગચ્છન્તિ તામસા. તમોગુણી વ્યક્તિ અધો ગચ્છતિ, એની નિમ્ન ગતિ થાય છે. પણ એક સાધકને ન તો ઉર્ધ્વ ગતિ જોતી છે, ન મધ્ય ગતિ જોતી છે, ન તમો ગતિ, ન નિમ્ન ગતિ જોતી છે. સાધકને તો આ ચક્રમાંથી બહાર નીકળવું છે બસ. બહુ જન્મથી ભ્રમણ કરીએ છીએ. ગીતામાં ભગવાન આ જ વાત કરી છે, આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિ ન અર્જુન. આ બ્રહ્મ ભુવના લોકા, અનેક જન્મથી, ક્યારેક સ્વર્ગ, ક્યારેક તપ, ક્યારેક સિદ્ધ, ક્યારેક મહક, ક્યારેક બ્રહ્મ, ક્યારેક સત્ય, ક્યારેક તલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ. આ 14 માળના બિલ્ડિંગમાં બસ ઉપર નીચે થઈ રહ્યા છે. ગીતામાં તો ભગવાને અને શાસ્ત્રમાં આ સંસારને જેલ કીધી છે. આ જગત એક જેલ છે, ભૌતિક જગત જેલ છે. અને જેલમાં આપણે બધા કેદી છે. કેદીનો અર્થ જે બંધનમાં હોય. કેદીનો સીધો અર્થ જે બંધનમાં હોય. અને આપણે બધા બંધનમાં તો છે. કોણ છે મુક્ત? જો આપણે મુક્ત હોય તો આમાંથી કોઈને ગઢું થવું નથી. આમાં કોઈને સફેદ વાળ નથી જોતા. છતાં પણ બધી જ વસ્તુ આવ્યા રાખે છે.
નથી જોતી છતાં પણ બધી જ વસ્તુ આવે છે. કેમ? એનો મતલબ આપણી પર કંટ્રોલ નથી આપણો. આપણે ગુણને અધીન. ભગવાને આ જગતને બનાવતા સાથે 3 ગુણનો પ્રવેશ કર્યો અને આ 3 ગુણથી પ્રભાવિત આખું જગત છે. ત્રિભી ગુણમય ભાવે સર્વઇદમ જગત મોહિતમ ન અભિજાનાતિ મામેભ્યમ અહમ અવ્યયમ. આ 3 ગુણથી આખું જગત બંધાયેલું છે. એનો મતલબ આપણે આપણા કંટ્રોલમાં નથી, આપણી પર કોઈ બીજાનો પ્રભાવ છે. એટલે માટે આપણે હંમેશા સુખ જોતું છે છતાં નથી મળતું. એનો મતલબ આ જગત એક જેલ છે અને જેલમાં કેદીઓ છે. આપણે બધા કેદી છે. ભલે સમજીએ છીએ ઇન્ડિપેન્ડન્સ, જેલમાં પણ કેદીઓ રહેતા હોય છે અને એ હરતા ફરતા હોય. એનો મતલબ ઇન્ડિપેન્ડન્સ નથી, એ બંધનમાં છે. બસ ફરક એટલો છે. અમે 15 દિવસે 1 મહિને સચિન લાજપુર જેલમાં સત્સંગ કરવા જઈએ. બહુ વર્ષોથી ચાલે છે, કદાચ લગભગ 10-12 વર્ષ. અને જ્યારે મેં પહેલું પ્રવચન આપ્યું ત્યારે મેં એ જ કીધું, ઘણા બધા કેદીઓ હતા અને સાંભળવાનો સમય એક સૌથી મોટો ફાયદો એ થાય પ્રભુભાઈ કે ત્યાં છે ને ઓડિયન્સ ફિક્સ હોય ને પ્લસ માઇનસ ફિક્સ હોય બધા. તો ત્યારે લગભગ 1562 કે 63 કેદીઓ હતા અને 78 મહિલાઓ હતી અને 12 છોકરાઓ હતા. બધા જ ના આવે કારણ કે એનું ફિક્સ હોય. કંઈક બહુ મોટો વિશાળ હોલ છે, ત્યાં પ્રવચનમાં આવ્યા. એટલે હું તો પહેલી વાર, કોઈ અનુભવ તો નહીં, પણ હા ગુરુજીની કૃપાથી ગીતાનું જ્ઞાન હોવાને કારણે ગીતાના શબ્દ કીધા. મેં કહ્યું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે બે જેલમાં જ છીએ. ફરક એટલો છે તમે દરવાજાની આ બાજુ છો અને અમે દરવાજાની ઓલી બાજુ છીએ. તો એ લોકોને શાંતિથી, હા હાલો આપણા જ માણસો છે. અને રિયાલિટી છે, ખોટી વાત જ નથી. આપણે બંધનમાં જ છીએ. તો અગર માની લો સુપ્રિન્ટેન્ડન્ટ, જ્યાંના જેલર બધા કેદીઓને મળવા જાય, એવરીડે એની વિઝિટ હોય. કોઈને કંઈક જરૂરિયાત હોય, કંઈક પ્રોબ્લેમ હોય તો કહી શકે છે. એમ અમારા ગુરુજી કહેતા, માની લો આ ભૌતિક જગતરૂપી જેલમાં આપણે બધા ફસાયેલા છે. એટલા માટે ભગવાને જન્મ પણ ક્યાં લીધો? એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. જેલમાં એને ખબર છે આ જગતરૂપી જેલમાંથી મારે મુક્ત કરવાના છે બધા. અને જેલમાં માની લો કોઈ જેલર સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા આવે, જેલમાં આવે ને બધાને પૂછે, એ પણ એક સામાન્ય કેદી જેવો લાગે. એમ જગતમાં એક પ્રશ્ન ઉભો થાય કે ભગવાન પણ આપણી જેવા સામાન્ય લાગે છે, એ પણ માણસ લાગે છે. ના, બહુ અંતર છે ભગવાનમાં ના આપણામાં. એક સાકરનો ટુકડો ને ફટકડી બે હરખી જ લાગે. જેને ખબર ન હોય ને બેને હરખું જ લાગે, પણ એના ટેસ્ટ ઉપરથી ખબર પડે કે આ તુરી ફીકી ફટકડી છે ને આ મીઠું સુસ્વાદન સાકર છે. બસ એટલો અંતર છે ભગવાનમાં ને આપણામાં. આપણે આત્મા છે, ભગવાન પરમ આત્મા છે. આપણે અણુ છીએ, ભગવાન વિભુ છે. પણ છે આપણે એના અંશ. જેમ સમુદ્રના પાણીમાંથી એક પાણીનો લોટો લઈ લો અને એમાંથી કેટલું મીઠું છે, કેટલા ટકા મીઠું છે, સોડિયમ છે, આનું સર્ચ કરવું હોય તો એક પાણીના લોટાથી ખબર પડી જાય કે આ સમુદ્રના પાણીમાં કેટલા કેટલા દ્રવ્ય તત્વો રહેલા છે. એમ આપણે સમુદ્રમાંથી નીકળેલા લોટા સમાન એક આત્મા છે અને ભગવાન સાગર સમાન છે. પણ એ જે સમુદ્રમાંથી નીકાળેલો જે પાણીનો લોટો છે એ સમુદ્રમાંથી જ પાણી કાઢ્યું છે. એમ આપણે ભગવાનના જ અંશ છીએ. એટલે ભગવાન જેવું સ્વરૂપ આપણું 100%. ભગવાન જેવા જ આપણે, ભગવાન જેવો જ સ્વરૂપ આપણું સતચિત આનંદ, પણ માત્રામાં અંતર. અને આ વસ્તુમાં અંતર હોવાને કારણે લોકો આત્માને જ પરમાત્મા સમજે છે. ના, આત્મા સીમિત છે, પરમાત્મા અસીમિત છે. એક સમુદ્રમાંથી નીકાળેલું થોડું પાણી જે છે એ આત્મા છે અને આખું સમુદ્ર સ્વયં ભગવાન છે. એટલે આત્મા પરમાત્માનો નથી,
આત્મા પરમાત્મા નથી, પણ આત્મા પરમાત્માનો છે. અંતર છે. અને આ અંતર ન સમજવાને કારણે સમાજમાં બહુ બધી માથાકૂટો છે. આ તત્વ સિદ્ધાંતના અભાવને કારણે બસ એક નાના એવા અંતરમાં ભૂલ થઈ જાય છે. આપણે ભગવાન નથી, આપણે ભગવાન ના છીએ. બાપ ને દીકરામાં અંતરો હોય. આપણે આપણા બાપાના દીકરા છીએ. એ દીકરો ક્યારે બાપ ન બની શકે, એ પિતાનું સ્થાન ન લઈ શકે દીકરો. એમ પરમાત્મા ભગવાન છે, કૃષ્ણ, અને આપણે એના અંશ છે. મારા ગુરુદેવ શીલ પ્રભુપાદજી કે જેમ પાણીમાંથી કોઈ માછલીને તમે બહાર કાઢો તો બહુ તડફડિયા મારે. એની સામે તમે બધું જ આપો. ખમણ મૂકો, ગરમ ગરમ લાઈવ ઢોકળા મૂકો, વડાપાવ મૂકો, વેસના ઢોસા મૂકો, ચોકનો કોકો મૂકો, જે મૂકો એ, ડોલર મૂકો, પૈસા મૂકો, પાંત્રીનો માવો મૂકો, તમાકુ મૂકો, એને નહીં ગમે. ભલે બધી જ ફેસિલિટી છે. માછલીને શું જોઈએ છે? પાણી જોઈએ છે. પાણી વગર એ જીવિત નહીં રહી શકે. બધી ફેસિલિટી ભલે હોય પણ એ પાણી વગર નહીં રહી શકે. એમ છે આપણે ભગવાનના અંશ આત્મા છે. જેમ માછલી પાણીમાંથી અલગ થઈ ગઈ ને, એમ હું અને તમે ભગવાનથી અલગ થઈ ગયા. અને ભગવાનથી અલગ થયા પછી અહીંયા બધી ફેસિલિટી મળી, આપણે બધું જ મળ્યું. બહારથી લાગે આપણે સુખી છીએ, પણ અંદરથી સુખી નહીં. કારણ કે માછલી કોઈ પણ વસ્તુનું આસ્વાદન કરીને સુખી નહીં રહી શકે. એને માત્ર ને માત્ર પાણીની ડિમાન્ડ છે. એમાં આપણે ભગવાન અંશ આત્મા હોને કારણે આપણી માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની જ ડિમાન્ડ છે, બસ ઓર કુછ નહીં. અને જ્યારે પાણી મળશે ને ત્યારે માછલી પ્રસન્ન રહી શકે. એમાં આત્મા જ્યારે ભગવાન કૃષ્ણ સાથે સંબંધ જોડશે ને ત્યારે જ પ્રસન્ન રહી શકશે. અને ભગવાન સાથેનો સંબંધ જોડવાનો ઉપાય કલયુગમાં માત્ર હરિનામ છે. કલો તદ હરિ કીર્તનાથ. બીજી કોઈ પ્લીઝ માથાકૂટમાં નહીં પડતા. માત્ર સમય પૈસાની બરબાદી થશે. એટલા માટે બસ એક હરિનામ કલયુગનો સાર છે. તો જે ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા, આ જેલમાં જેમ જેલર કોઈ આવે અને જેલર હાલચાલ પૂછવા આવે કેદીના, પણ કેદીને એમ લાગે આ તો આપણો જેમ કેદી લાગે છે, પણ કેદી ન હોય, એ જેલનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય. એમ ભગવાન જ્યારે આ ભૌતિક જગતમાં આવે આપણા ખબર હાલ પૂછવા માટે, તો આ સંસારના લોકો પણ ભગવાનને શું સમજે? ઓ આ તો આપણી જેમ છે. બસ આ મિસ્ટેક. ભગવાનને પણ આપણી જેવા સામાન્ય સમજીએ છીએ આપણે, પણ એ સામાન્ય નથી. માની લો સુપ્રિન્ટેન્ડન્ટ આવે, હરેક કેદીને પૂછવા મળે તમારે શું જોઈએ છે? તો કે અહીંયા પંખો નથી, પંખો આપી દો. તમારે શું જોઈએ છે? અહીંયા દરરોજ ન્યૂઝપેપર નથી આવતા. કોઈને પૂછે તમારે શું જોઈએ છે? અહીંયા ચા કોફી નથી આવતી. તમારે શું જોઈએ છે? અહીંયા ખાવાનું બરાબર નથી. તમારે શું જોઈએ છે? એમ બધા પાસે આ જેલર જાય અને એની રિક્વાયરમેન્ટ પૂછે કે તમારે શું જોઈએ છે, તો બધા અલગ અલગ કહે છે. એમાંથી જેલર એક વ્યક્તિ પાસે જઈને કીધું તમારે શું જોઈએ? કે બહાર નીકળવું છે. આમાંથી બુદ્ધિશાળી કોણ? જે છેલ્લે છે ને. બસ આ જ ઉદાહરણ મારા ગુરુજી કહે છે. એમ આપણે બધા જ આ સંસાર રૂપી જેલમાં ફસાણા છે. હરેક વ્યક્તિને પૂછો મેં તમારે શું જોઈએ છે? અમારે આ જીવન કરતા વધારે બેસ્ટ જીવન જેવું છે. અત્યારે જે અમારી પાસે છે ને એનાથી ડબલ થઈ જાય. અમારી પાસે છે ને 10 ગણું થઈ જાય. અમારે આ થઈ જાય, અમારે આ થઈ જાય, અમારે આ થઈ જાય. પણ કોઈ વ્યક્તિ ભગવાન પાસે એ નથી માંગતો કે મારે આ સંસારમાંથી બહાર નીકળવું છે. બધાને સંસારમાં જ રહેવું છે, ફેસિલિટી વધારે જોઈએ છે, પણ કોઈને આ ભૌતિક જગત રૂપી જેલમાંથી નથી નીકળતું. ભગવાનનું પ્રાગટ્ય માત્ર ને માત્ર આના માટે છે. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ભગવાનનું પ્રાગટ્ય માત્ર આ સંસાર રૂપી જેલમાં પડેલા જીવને ઉર્ધ્વ ગચ્છન્તિ વિશુદ્ધ સત્વગુણમાં લઈ જવા માટે છે. પણ કદાચ ભગવાનના મૂળને ન સમજી શક્યા, ભગવાનના ભાવને ન સમજી ગયા, ભગવાનની વાણીને ન સમજી શક્યા આપણે,
એટલે ચૂકી ગયા. પણ હવે સમજીએ, આ ભાગવત એક વિશેષ હૂફ છે. આ ભાગવતનું માર્ગદર્શન આપણા જીવનમાં પ્રશસ્ત થયેલી ગંતવ્ય સુધી પહોંચવાનો એક બેસ્ટ ઉપાય છે. અને બરાબર આ 7 દિવસથી ન હોય, લગ્ન થયા પછી જે કન્યા 7 ફેરા ફરે તો એની જવાબદારી પૂરી નથી થતી, પછી શરૂ થાય છે. લગ્ન પછી જ બધું શરૂ થાય છે. એમાં 7 દિવસની કથા પછી જ આપણા ભક્તિમય જીવનની શરૂઆત થાય છે. એટલા માટે પ્રયાસ કરી ઉપર ઉઠવાનો. એક દિન ઉત્તાનપાદ ભ્રમણ કરતા કરતા સુરુચિ સાથે ગાંધર્વ વિવાહ કરે છે. જે ગંધર્વ લોકો વિવાહ કરે છે એવા વિવાહ ઉત્તાનપાદે ગાંધર્વ વિવાહ કર્યા. અને વિવાહ કરીને, અને રાજાને અધિકાર છે એકથી વધારે લગ્ન કરવાના. હવે એની પણ મોટી કથા છે, પણ ત્યાં નથી જવું. ગાંધર્વ વિવાહ કરીને પોતાના ઘરે લાવે છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આપણને ખબર છે ઉત્તાનપાદની 2 પત્ની છે. એકનું નામ સુનીતિ અને એકનું નામ સુરુચિ. આપણી પણ 2 જ બુદ્ધિ છે, આપણી પણ 2 પત્ની છે, એક સુનીતિ અને એક સુરુચિ. બુદ્ધિના 2 પ્રકાર છે. સુનીતિનો અર્થ છે જે શાસ્ત્રના નીતિ નિયમ પ્રમાણે ચાલે, આ સુનીતિ. જેની નીતિ સુંદર હોય, સુષ્ટ રૂપેણ નીતિ, જેની નીતિ સુંદર હોય આને સુનીતિ કહે છે. જે પોતાના પતિ, સાધુ અને શાસ્ત્રના આજ્ઞા પ્રમાણે જે ચાલે આને સુનીતિ કહે છે. અને બીજી પત્નીનું નામ હતું સુરુચિ, જે પોતાની રુચિ પ્રમાણે ચાલે, જે સ્વયં પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે, આને સુરુચિ કહે છે. એમ આપણી અંદર પણ 2 પ્રકારની બુદ્ધિ છે. એક આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ચાલીએ છીએ, અને બીજું આપણે શાસ્ત્રની બુદ્ધિ પ્રમાણે ચાલીએ છીએ. પણ જ્યારે આપણે શાસ્ત્રની બુદ્ધિથી ચાલશું ને, તો શાસ્ત્રના બુદ્ધિથી ચાલીને કરેલું હરેક કર્મ, એ કર્મનું બંધન નથી મળતું. સમજો બરાબર. યહ શાસ્ત્ર વિધિ ઉત્સુજમ વર્તતે કામકારત ન સિદ્ધિ ન વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. જે શાસ્ત્ર, ગુરુ અને સાધુની આજ્ઞા પ્રમાણે એ બુદ્ધિથી ચાલે છે, તો એ બુદ્ધિથી કરેલા હરેક કર્મ એના બંધનમાંથી મુક્તિ થાય છે. જેમ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કોઈ વ્યક્તિ જીવન જીવે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જીવે, તો રાત્રે સૂવે અને વિચાર કરે મારે મંગળા આરતીમાં સવારે જાગીને જપ પૂરા કરવા છે, તો એનું શું પણ સમાધિ થઈ જાય છે. એનું શું સમાધિ થઈ જાય છે. અને જ્યારે વિચાર કરે કે નહીં, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા પ્રજાતિ યદા કામાન સર્વ પાંથ મનોગતાન આત્મની આત્મન તૃષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ય ઉચ્યતે. એક સાધકે કેમ ચાલવું જોઈએ, કેમ બોલવું જોઈએ, કઈ રીતે વર્તન કરવું જોઈએ, આ બધી જ વાત ગીતામાં શીખવાડી છે. 2 અધ્યાય. એના ચાલ ચલન ચેન્જ થઈ જાય. એને ખબર છે કે હું માત્ર ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન ચાલુ છું, ત્યારે એનું ચાલુ પણ યાત્રા થઈ જાય છે. જ્યારે ભોજન કરે છે, પણ એ ભોજન એને ખબર પડે કે મારે ભોજન ઠાકુરજીને ભોગ લગાવીને આપવાનું છે, ત્યારે એનું ભોજન કરવું પણ પ્રસાદ, મહાપ્રસાદ થઈ જાય છે. જ્યારે જળ પીવે છે, એને ખબર છે જળ પેલા પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ તદહમ ઉપયતમ અસ્નામી પ્રયાત્મન. પેલા ભગવાનને સમર્પણ કરવું જોઈએ. તો જ્યારે જળ ભગવાનને ધરાવીને પીવે છે, તો એ જળ ચરણામૃત થઈ જાય છે. ચાલો, ભોજન પ્રસાદ બની જાય છે, કારણ કે એનો સંપર્ક ભગવાન સાથે થઈ ગયો છે. હરેક વસ્તુ ઋષિકેન સેવનમ ભક્તિ ઉત્તમ. રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે, હરેક વસ્તુને ભગવાન સાથે જોડો. બસ તોડો નહીં, જોડો. ઘર કો છોડો મત, ભગવાન કો જોડો. ઘરને છોડવાની જરૂર નથી, કાયર બનવાની જરૂર નથી. અર્જુન કાયર જ થઈ ગયો, મારે યુદ્ધ નથી કરવું, હું ભીખ માગીશ. ભગવાને ઉભો કે ઉભો થા ઉક્ત ઉત્થિષ્ઠ પરમ તપ. ઉભો થાને યુદ્ધ કર,
તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું, ભાગવું નહીં. એમ ઘર કો છોડો મત, ભગવાન કો જોડો. કાંઈ છોડવાની જરૂર નથી. પણ આપણી પાસે જે પણ વસ્તુ છે ને એ બધા સંતાનોને, છોકરાને ભગવાન સાથે જોડો. એને ભગવાનના ભોગ લગાવવાની સેવા આપો, સવાર બપોર સાંજ. એને ભગવાનના શિંગારની સેવા આપો. એને દરરોજ એક શ્લોક બોલાવડો. યાદ રે કે ન રે, શબ્દમાં જેટલો પાવર છે. કારણ કે શબ્દ બ્રહ્મ છે. એ શબ્દથી આખું ઘર, આખું ઘરની હરેક દિવાલો માં પવિત્રતા છવાઈ જાય છે. આ જોડો. વર્ષે એકવાર યાત્રામાં જાઓ, ફરવા જાઓ, કોઈ મને વાંધો નથી. તમને જ્યાં જવું હોય ત્યાં એક સારામાં સારી ટ્રીપ પરિવાર સાથે, પણ એક વર્ષમાં એક ટૂર ભગવાનના ધામમાં હોવી જોઈએ, પરિવાર સાથે. હરેક વસ્તુને ભગવાન સાથે જોડવાની ક્રિયા આપણા શાસ્ત્ર બતાવી છે, તોડવાની કોઈ વાત નથી. તો બે પ્રકારની બુદ્ધિનો, કઈ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરવો એ આપણી ઉપર આધારિત છે. આપણે સુરુચિની બુદ્ધિનો ઉપયોગ કરો કે સુનીતિ. અને મહારાજ ઉત્તાનપાદ સુનીતિ સાથે વિવાહ કરે છે. વિવાહ કર્યા પછી ઘણા સમયથી સંતાન નથી. અને ત્યારે સુનીતિ પોતાના પતિને કહે છે, મહારાજ, આ તમારો કુળનો દીપક તો હું આપી શકું એમ નથી. તો મારી ઈચ્છા છે, આ તમારા રાજ્યને આગળ વધારવા માટે કોઈ સંતાનની આવશ્યકતા હોય છે. તો મારી ઈચ્છા એ છે કે મહારાજ તમે બીજા વિવાહ કરો. આ સુનીતિ છે, જેની બુદ્ધિ બહુ ઠરેલી છે, પાવરફુલ બુદ્ધિ છે. અન્યથા કોઈ પણ સ્ત્રી પોતાના પતિને એમ ન કે બીજા લગ્ન કરો, પણ આ કુળને, આ પરંપરાને અને આ રાજપદને, આ સિંહાસનને અને પ્રજાને સંભાળવા માટે સંતાનની આવશ્યકતા હોય છે. આપણે હે મહારાજ તમે વિવાહ કરો. અને ત્યારે ઉત્તાનપાદ ભ્રમણ કરતા કરતા સુરુચિ ને મળે છે અને સુરુચિ સાથે ગંધર્વ વિવાહ કરે છે. ગાંધર્વ વિવાહ જે ગંધર્વો કરતા. ઘણા વિવાહના પણ ઘણા પ્રકાર છે. આસુરી વિવાહ, બ્રહ્મ વિવાહ. અને વિવાહ કરીને પોતાના ઘરે લાવે છે સુરુચિને. અને સુરુચિ જેવા ઘરમાં આવે, બંને પતિ પત્ની પ્રવેશ કરે તો પોખવા માટે સુનીતિ આવે. અને આવીને નાળિયેર, કંકુ, ગુલાલ, ચોખા લઈને વધાવવા આવે. પણ જે સુરુચિએ રાજા ઉત્તાનપાદને કીધું, આ કોણ છે? તો કે મારી પહેલી પત્ની છે, અને એના કહેવાથી જ મેં તારી સાથે વિવાહ કર્યા છે. જ્યારે આવું થયું તો સુરુચિએ કીધું કે સ્વામી, આ બધી ચોખવટ તમારે મને પહેલા કરવાની હતી, મેં કરેલી જ છે. એટલા માટે નિવેદન છે કે જો તમારે મને ઘરમાં લાવી હોય તો આને ઘરમાંથી કાઢવી પડશે. ઘરમાં એક પુત્ર વધુ જ્યારે ઘરમાં પ્રવેશ કરે ને, એના પ્રવેશ કરતા જ ખબર પડી જાય કે એના લખણ કેવા છે. આમ એના પગ મૂકીને ત્યાં ખબર પડી જાય છે કે વાવાઝોડું આવ્યું, તોફાન આવ્યું, કે મંદ વાયુ આવ્યું, મધુર વાયુ, ખબર પડી જાય તરત જ એના પ્રવેશથી જ. સુરુચિના પ્રવેશથી જ સીધું કહી દીધું કે આમને કાઢો પેલા અહીંથી, આને ઘરમાંથી કાઢો તો જ હું ઘરમાં પ્રવેશ કરીશ. અને બહાર વહી ગઈ સુરુચિ. આની પરથી બુદ્ધિની ખબર પડે, બુદ્ધિની મધુરતાની ખબર પડે, બુદ્ધિની પરિપક્વતાની ખબર પડે કે કોની બુદ્ધિ કેવી પરિપક્વ છે. અને છતાં પણ ઉત્તાનપાદ પૂછે છે, સુનીતિ, સુરુચિનું કેવું આવું છે? કાંઈ વાંધો નહીં સ્વામી, તમારું જીવન ખુશ રહેતું હોય ને તો મને કોઈ જ વાંધો નથી. અને સુનીતિ મહેલને છોડીને મહેલની બહાર રહેવા વહી જાય છે. બસ તમારું જીવન સુખમય અને આનંદમય રહે, બસ એ જ ઈચ્છા છે. ક્યારેક પોતાને ગમતી વસ્તુ
સામેવાળાને ગમતું ન હોય અને આપને ગમતું હોય છતાં પણ ત્યાગ કરી દેવો ને, આ જ સૌથી મોટો વૈરાગ્ય છે. સૌથી મોટો. આપણે ગમે છે બહુ, પણ આપણા વડીલો એમ કે છે ના આ નથી બરાબર, આમ કરવું જોઈએ, અને આપને ખબર છે કે ઈ જે કે છે આપને નથી ગમતું, છતાં પણ એની સમજમાં આપણી સમજ મેળવી દેવી જોઈએ. આ સૌથી મોટો વૈરાગ્ય છે. આપણે દુઃખ લાગે કે ના આ ખોટું છે, આપણા ઘરના વડીલે આ ખોટું કર્યું છે, આ ન કરવું જોઈએ, આવું ન કરાય, એવું એના મનમાં હોય ગ્લાની, પણ છતાં પણ જીવન બીજાના માટે જીવો. બસ પોતાના માટે તો પશુ જીવે જ છે, બેસ્ટ જીવે છે, પણ શ્રેષ્ઠ જીવન એ છે કે આપણું જીવન બીજાના માટે હોય. અને બીજાના માટે જીવન જીવવા માટે ઘણું ઘણું લેટ ગો કરવું પડશે, બહુ બધું છોડવું પડશે. આપણા સગા દીકરા કરતા આપણે આપણા ઘરના દીકરાનું વધારે ધ્યાન રાખીએ, આમાં ઠાકુરજી ખુશ થશે. આપણે પરિવારને પ્રેમ કરીએ. બધાને જે ત્યાગ તો કરવો જ પડશે, થોડો પ્રભુ, થોડો વૈરાગ્ય તો લાવવો જ પડશે, ઘૂંટડા તો પીવા જ પડશે. અને હરેક ઘરમાં હરેક વ્યક્તિ એક નાના નાના શિવ તો બનવું જ પડશે. શિવજીએ સમાજના કલ્યાણ હેતુ, આ સંસ્થાના જન કલ્યાણ માટે શિવજીએ સમુદ્ર મંથન માંથી નીકળેલા કાલકૂટ વિષને પી લીધું છે, ઝેર પી લીધું છે. એમ મારે ને તમારે નાના નાના શિવજી બનવું પડશે. આપણા ઘરમાં પણ આવા નાના નાના ઝેર બહાર નીકળશે, વિષ બહાર નીકળશે. કોઈની કટુ વાણી, કોઈની કર્કશ વાણી, કોઈના અઘરા શબ્દ, કોઈના ભારી શબ્દ, આવું બધું નીકળશે ઘરમાં. પણ પ્રશ્ન એ થશે કે ઘરમાં જ્યારે આવા નાના નાના વિષ નીકળશે, આવા દુષ્વિચારો નીકળશે, તો એને પીશે કોણ? એટલા માટે ઘરમાં એક એવો સક્ષમ વ્યક્તિ હોવો જોઈએ, અથવા પીઢ બુદ્ધિ વાળો. પીઢ બુદ્ધિ ઉંમરથી નથી થતી, જ્ઞાનથી થાય છે. પહેલી વાત, ઘર પરિવારમાં કંઈક આવા આવા કર્કશો ચાલતા હોય છે, કંઈક ને કંઈક ઝેર વિષ નીકળતા હોય કોકના મોઢામાંથી, કોકના ઉપર ફેંકાતા હોય છે. એટલા માટે ક્યારેક ક્યારેક આપણે ઘર વિશેલું લાગે છે, કારણ કે વિચારો વિશેલા હોય છે. વ્યક્તિ તો શુદ્ધ જ હોય છે, પણ એના વિચારો એવા વિશેલા હોય છે, એ વિશેલા વિચારો ઘરમાં આટા મારતા હોય છે. બસ એક છોટા સા નિવેદન, પરિવારમાં એક વ્યક્તિ, આખા પરિવારમાં એક વ્યક્તિ શિવજીનું પાત્ર નિભાવે, અને ઘરમાં નીકળેલો હરેક વિષને એ એકલો પી જાય, જેના કારણે વિષનો પ્રભાવ અન્ય આપણા ઘર પરિવારના મેમ્બર પર ન થાય. ઘરને જો સુખમય આનંદમય રાખવું હોય ને, તો આનાથી બેસ્ટ રસ્તો બીજો છે જ નહીં. આમ બી છોટે છોટે એક શિવ બને. શિવ બનવું તો આપણી લાયક નહીં, ઓકાત નથી, તાકાત પણ નથી. શિવ તો શિવ છે, પણ શિવજીના આ સદવિચારોને, આ શિવજીના જીવન ચરિત્રમાં આપણે શીખ્યા કે જગતના કલ્યાણ કરવા માટે એને વિષ પીધું છે, અને વિષ પીવા માટે ઘણું ઘણું તોડવું પડે છે. એટલા માટે આપણે પણ એક નાનો એવો પ્રયાસ કરીએ, ઘરને અડીખમ પ્રેમાળ આનંદમય સુખમય, જે અંદરથી પણ પીડાતા ન, જો ઘરમાં તો બધા આનંદમાં દેખાતા હોય પ્રભુ, પણ અંદરથી બધા બહુ પીડાતા હોય છે. કેટલી કેટલી વસ્તુ અંદર વજન લઈને બેઠા હોય છે. ઘરના વડીલની દ્રષ્ટિ એની અંદર જાય, છોકરાઓની અંદર જાય, દીકરાની વહુની અંદર જાય, કે અંદર ઘણો ઘણો ભાર લઈને બેઠા છે ને. આ દ્રષ્ટિકોણ એની અંદર જવી જોઈએ કે આનો ભાર કઈ રીતે હળવો કરું, આને વડીલ કહેવાય. તમને બહુ આનંદ આવશે જ્યારે તમે કોઈનું વજન, તમે કોઈની માથે બહુ વજન હોય ને, એને તમે મદદ કરી નીચે ઉતારશો ને, તો વ્યક્તિ તમને હૃદયથી આશીર્વાદ આપશે. એમ પ્લીઝ એક નાના એવા શિવ, આપણા ઘરમાં નાના નાના આવા કર્કશવાણી જેવા વિશેલા શબ્દનો પ્રભાવ જ્યારે ઘરમાં હોય તો એને લઈ લઈએ.
સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ જ્યારે પોતાના પત્નીને જ્યારે કાલકૂટ વિષ નીકળ્યો ને ત્યારે બધા દેવતાઓ શિવજી પાસે ગયા અને શિવજીને કીધું કે જાઓ તમારે વિષ પીવાનું છે. શિવજી કે અને ભગવાને કીધું છે, કૃષ્ણે કીધું છે. શિવજી એમ પીવાનો છે ભગવાનની ખુશીમાં તો ઠીક છે, ભગવાન કનૈયાએ કીધું છે ને કૃષ્ણે કીધું છે ને તો અવશ્ય. અને જ્યારે દેવતાએ કીધું કે ઓકે હું આવીશ, પણ મારી એક જવાબદારી છે. શું? મારા વિવાહ થઈ ગયા છે એટલે મારી પત્નીની પરવાનગી લેવી મારી જવાબદારી છે. એટલે ભોળાનાથ પોતાની પત્નીની પરવાનગી લેવા જાય છે. એ પરંપરા હજી હાલે છે, એનો વાંધો નથી. હજી પૂછીને જ કરે છે બધા, કેમ કરું, આ મંદિર બને છે, આપો કે નહીં. અને જવાબ પૂછવું જ જોઈએ, પૂછવું જ જોઈએ. હરેક પતિએ કોઈ પણ ધર્મનું કામ હોય, કોઈ પણ કામ હોય, એ પૂછવું જ જોઈએ પત્નીને એમાં. કારણ કે બંને સાથે સત્કર્મ કરવાની વાત આપણા શાસ્ત્રોએ કીધી છે. પણ હા, કોઈ પતિને એવું લાગે કે આ હારી કરવા નહીં દે તો ગુપ્ત રૂપમાં પણ વાંધો નહીં પાછા. એને અમુક ને ખબર હશે વાવાઝોડું ની, એટલે એને ખબર છે કે આમાં બહુ માથાકૂટ કરવા જેવું નથી, એટલે એ શાંતિથી બીજા હાથે અંબાજ આલ્યો. બાકી સત્કર્મ ધર્મ કાર્ય હંમેશા પતિ ને પત્ની બંને સાથે કરવું જોઈએ. અને બેસ્ટ આમાં એડ કરવા જેવું છે, છોકરાઓને પણ લ્યો. સત્કર્મ પુણ્યદાન હંમેશા આપણે આપણા છોકરાઓ પાસે જ કરાવવું જોઈએ, એનો હાથ વાળતા શીખવાડવું જોઈએ. અને આજ એક મા બાપોની જવાબદારી છે. પાર્વતીજીને પૂછવા જાય છે કે કાલકૂટ વિષ નીકળ્યું છે, હું પીવા જાઉં? કાલકૂટ વિષ જેની કિલોમીટરોમાં પણ એની દુર્ગંધ કોઈ સૂંઘી લે તો વ્યક્તિ મૃત્યુ પામે એવું વિષ નીકળ્યું છે સમુદ્ર મંથનમાંથી. એ પીવા જવા માટે પરમિશન લેવા ગયા ભોળાનાથ પોતાની પત્ની પાર્વતીજીને. પાર્વતીજીએ શું કીધું? હવે આમ કે કોઈ આપણા ઘરવાળાને આપણે શું કે, એ જે થતું ઘોડું થાવ તમે અહીંયા આવી આવો, આપણે કાંઈ નથી જવું. અત્યારની પાર્વતી એવી હોય, એમને આપણે શું દાટી છે, આપણે આપણું કરો, છોકરાનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો, સમાજ ગયો તેલ પીઓ, એવું કે આપણે આપણું કરો ને. અને ત્યારે પાર્વતીજી કીધું કે જાઓ, હું તમને પરવાનગી આપું છું. અગર સમાજના કલ્યાણ કરવા માટે, સમાજના કાર્ય કરવા માટે જવું પડે તો જાઓ. ત્યારે શિવજી કહે છે હું પાછો આવી શકું ન આવી શકું, તારે ધોળી સાડીમાં આવવું પડે, તારે કદાચ વિધવા પણ બની શકીશ. કારણ કે કાલકૂટ વિષ છે, કાંઈ ન થાય ભોળાનાથ, છતાં પણ એક પરીક્ષા લે છે પોતાની પત્નીની. કેવું નહીં પાછો પણ ના આવી શકું, આ મંગળસૂત્ર ગળામાંથી કાઢી નાખવું પડશે, આ સિંદૂર ભૂસી નાખવું પડશે. આર યુ એગ્રી? એગ્રી છો તમે?
ત્યારે પાર્વતીજીએ કીધું કે સમાજના કલ્યાણ થતું હોય, સમાજના લોકોનું હિત થતું હોય, આ દુનિયાનો ઉપર કૃપા થતી હોય ને, તો એકવાર નહીં પણ 1000 વાર સફેદ સાડી પહેરવા તૈયાર છે. આ એક સ્ત્રીનો સંદેશ, આ એક સ્ત્રીનો સંદેશ છે. હારું. અને ત્યારે ભોળાનાથ, એ તમે ભક્તોના દુઃખ થોડું થોડું વિષ પીવા માટે આપણે તૈયાર રહેજો. એમ સુનીતિએ પોતાના ઘરમાં આ નીકળેલું વિષને પી લીધું અને ઘર છોડીને બાજુમાં રહેવા મહેલની નિકટ. હવે સુરુચિ મહેલની બહાર એક કુટિયામાં રહે અને એકવાર મહારાજ એમને મળવા જાય અને મળવા જતા એમનો સંગ થાય અને સંગ દ્વારા સુનીતિ ગર્ભવતી થાય છે. અને આ બાજુ જે ઉત્તાનપાદે બીજા વિવાહ કર્યા છે સુરુચિ, આ પણ ગર્ભવતી થાય છે. અને સુનીતે વિચાર કર્યો કે બાળકને યશસ્વી, તેજસ્વી, મનસ્વી અને તપસ્વી બનાવવો છે, એવો ભક્ત બનાવવો છે, એવો સુનીતે વિચાર કર્યો. એટલા માટે એ ગર્ભવતી અવસ્થામાં છે સુનીતિએ શાસ્ત્રનું પઠન કર્યું છે, ભાગવત વાંચ્યું છે. એક ક્ષણ પણ ભૌતિક વસ્તુની ચર્ચા નથી કરી. હરેક ક્રિયા ભોજનની હોય, બોલવાની હોય, ચાલવાની હોય, હરવાની હોય, ફરવાની હોય, કોઈ પણ ક્રિયામાં હરેક જગ્યાએ ભગવાનને સેન્ટર રાખ્યા. એનું 24 કલાક ધ્યાન એના બાળકમાં. અને બાળક યશસ્વી બાળક, તેજસ્વી, તપસ્વી, ઓજસ્વી એવો શુદ્ધ ભગવાનના ભક્ત બનાવવાની આ પ્રેરણાથી આ માં પોતાના દીકરાનું ઘડતર કરી રહી છે ગર્ભમાં. બાળક જેટલું માતાના ગર્ભમાં શીખે છે ને, એટલું જન્મ લીધા પછી નથી શીખતો. આ 100% વાત છે. મા બાપ પાસે એટલો સુંદર અવસર છે કે જ્યારે દીકરો માના ગર્ભમાં હોય તેને બેસ્ટમાં બેસ્ટ સંસ્કાર આપી શકે છે અને 100% કામ લાગે છે. બહાર આવ્યા પછી તમે જેટલી મહેનત કરશો ને તો એટલો ફાયદો નહીં થાય, એટલો ફાયદો આ સમય થશે.